સાસણ પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી મોદીનું રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સ્વાગત કર્યું। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા નથવાણીએ લખ્યું કે રાષ્ટ્રના સિંહ અને ગુજરાતના ગૌરવશાળી પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એશિયાઈ સિંહોની ભૂમિ ગીરની મુલાકાત લઈ રહ્યા છે। વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે પર સાસણ ગીરની તેમની મુલાકાત વન્યજીવ સંરક્ષણના પ્રયાસોને મજબૂત બનાવશે। તેમનું વિઝન ભારતના વન્યજીવ માટે મજબૂત ભવિષ્યને આકાર આપશે। પ્રધાનમંત્રી મોદી અગાઉ વિશ્વ સિંહ દિવસ પર મહત્વની જાહેરાતો કરી હતી અને આ મુલાકાત વધુ પહેલ અને નવા વિકાસ લાવશે તેવી અપેક્ષા છે। 3 માર્ચે આયોજિત વિશ્વ વન્યજીવ દિવસની વિશેષ ઉજવણી થશે। પીએમ ખુદ સાસણમાં હાજરી આપી રહ્યા છે। 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ। આ ઉજવણી માટે ખાસ પ્રધાનમંત્રી સાસણ ગીર આવ્યા। ગુજરાતમાં સાસણ ગીરમાં વસતા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક પ્રયાસો કર્યા। તેમણે પોતે વર્ષ 2007માં ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી અને તેની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી। ત્યારબાદ તેમણે ગીર વિસ્તારના સમગ્ર વિકાસ માટે, સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીરની વન્યજીવ સૃષ્ટિની જાળવણી માટેના ભગીરથ પ્રયાસો આદર્યા। હાલ ગુજરાતના 9 જિલ્લાઓના 53 તાલુકાઓમાં આશરે 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની વસ્તી છે। ગુજરાતમાં વસતા એશિયાઈ સિંહો તેમજ અન્ય વન્યજીવના સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત ભારત સરકારના પ્રોજેક્ટના ભાગરૂપે વન્યજીવોના આરોગ્ય માટે જૂનાગઢના નવા પીપળિયા ખાતે 20.24 હેક્ટરથી વધુ જમીન પર નેશનલ રેફરલ સેન્ટર બનાવાઈ રહ્યું છે। સાસણમાં વન્યજીવ ટ્રેકિંગ માટે એક હાઈટેક મોનિટરિંગ સેન્ટર અને એક અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે। મુખ્યમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2024માં ગીર ખાતે 237 બીટ ગાર્ડ્સની ભરતી કરવામાં આવી છે, જેઓ સંરક્ષિત વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે અને સિંહોના રહેઠાણોનું રક્ષણ કરે છે। ગીરના સ્થાનિક લોકોના નાના પ્રશ્નોના નિરાકરણ માટે ગીર સંવાદ સેતુ કાર્યક્રમ ચલાવવામાં આવે છે। આ ઉપરાંત શાકાહારી પશુઓના સંવર્ધન માટે 9 બ્રીડિંગ સેન્ટર્સ પણ બનાવવામાં આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બૃહદ ગીર વિસ્તારમાં આવેલી રેલવે લાઇનો પર સંભવિત અકસ્માત નિવારવા માટે રેલવે સાથે એસઓપીની રચના કરવામાં આવી છે, જેના લીધે અકસ્માતોમાં સિંહોના મોતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ગીરમાં સંરક્ષણ પ્રયાસો અને પ્રવાસનને વેગ મળે તે માટે સતત પ્રયાસ કરવામાં આવ્યા છે, જેની લોકોએ પ્રશંસા કરી છે। ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે। મહેસાણામાં 100 વર્ષ જૂના મંદિરના દર્શન કર્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે વિજાપુરના પિલવાઈ પહોંચ્યા। 100 વર્ષ જૂના ગોવર્ધનનાથજી મંદિરનું અને શાળા સાંસ્કૃતિક ભવનનું ઉદ્ઘાટન કર્યું। પિલવાઈ ગામના ગોવર્ધનનાથ મંદિરમાં મૂર્તિ સ્થાપના પ્રસંગે ઉપસ્થિત રહ્યા। મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પુત્ર જય શાહ અને પરિવાર પણ ઉપસ્થિત રહ્યા। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને સાંસદ અમિત નાયક પણ ખાસ હાજર રહ્યા હતા। આ ઉપરાંત અમિત શાહ શેઠ જીસી હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને હાઈસ્કૂલ વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું। વડોદરાના અટલાદરામાં એક શખ્સે પાનના ગલ્લાને આગ લગાવી દીધી। જાણે કે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે। અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે કોઈ પણ ગુનો કરતા પહેલા તેને પોલીસનો ડર લાગતો નથી। શહેરના અટલાદરામાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો। પાનની દુકાનમાં આગ લગાવી દીધી। જી હા, પહેલા તત્વો દુકાનની આસપાસ ઊભા રહે છે, જે બાદ તક જોઈ દુકાનના શટર પાસે આગ ચમકી કરતા દેખાય છે। આગ લગાડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। વહેલી સવારે બાઇક પર આવેલી એક અજાણ્યો વ્યક્તિ આગ લગાવી ભાગતો નજરે પડ્યો। અટલાદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। આ વ્યક્તિએ શું અંગત અદાવતમાં દુકાનમાં આગ લગાવી કે પછી જાણ ભીધું છે, આ અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। ભાવનગરના જૂના બંદરમાં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી। ભાવનગરમાં અંબિકા પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી। પ્લાસ્ટિકના મોનોયાન કારખાનામાં આગ લાગતા મોટા પ્રમાણમાં જથ્થો બળીને ખાખ થયો। ભાવનગરના જૂના બંદર પાસે આવેલા કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। કારખાનામાં રહેલા પ્લાસ્ટિક, મોનોયાન સહિત મશીનરીને મોટું નુકસાન થયું। આ ઘટનાને કારણે આજુબાજુના વિસ્તારમાં દોડધામ મચી ગઈ। આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગને પણ ભારે જહેમત ઉઠાવવી પડી। આ તરફ સુરતના મહુવા નવસારી રોડ પર એક ટ્રકમાં ભીષણ આગ લાગી હતી। કપચી ભરીને ટ્રક બુધલેશ્વર ગામની સીમમાં પહોંચી ત્યારે અચાનક જ આગ ભભૂકી ઉઠી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આગની જ્વાળા એટલી વિશાળ હતી કે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ હતો। ઘટના અંગે બારડોલી ફાયરની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો। મહુવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ટ્રકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી।
રિવોલ્વરથી ગોળી મારી દઈશ, આ વાત કરી પોલીસ કર્મીએ. વિડીયો વાયરલ થયો, સાહેબ થઈ ગયા સસ્પેન્ડ. પોલીસ અને જનતા વચ્ચે સુમેળ રહે તે માટે પોલીસ સતત પ્રયાસ કરતી હોય છે, પરંતુ કેટલાક કર્મીઓના કારણે પોલીસની છબી સતત ખરડાતી રહી છે. અમદાવાદ શહેરમાં પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો. નરોડા વિસ્તારમાં હંસપુરા ચોકી પાસે એક લક્ઝરી બસને રોકી પોલીસ દંડ લઈ રહી હતી. તે સમયે પીસીઆર ઇન્ચાર્જની લક્ઝરી બસ ચાલક અને ક્લીનર સાથે માથાકૂટ થઈ, જ્યાં પોલીસ કર્મચારીએ બસ ડ્રાઈવર સાથે ગેરવર્તણૂક કરી, જેનો વિડીયો વાયરલ થયો. આટલી વાતમાં પોલીસ કર્મીએ રોફ બતાવતા રિવોલ્વરથી ગોળી મારી દઈશ તેવી ધમકી આપી હતી, જેમાં એએસઆઈ ભરતભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બસ ચાલક સામે પોલીસ સાથે ઘર્ષણ કરવા અને પોલીસ કાર્યવાહીમાં રૂકાવટ બદલ ગુનો દાખલ કરાયો છે. અમદાવાદના બોડકદેવમાં કાર પાર્ક કરવા મામલે થઈ ગયું ધીંગાણું. અમદાવાદના થલતેજમાં કાર પાર્ક કરવા મામલે થયું ધીંગાણું. બે જૂથ વચ્ચે પાર્કિંગ બાબતે બબાલ થઈ. વાત કંઈક એવી હતી કે થલતેજ ગામના મોટા ઠાકોરવાસમાં અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે કાર પાર્ક કરી. બંને વચ્ચે બોલાચાલી થઈ. લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરારમાં રાહુલે અશોક પર પાઇપ વડે હુમલો કર્યો. બસ પછી તો પૂછવું જ છું. જોતજોતામાં બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. મામલો બોડકદેવ પોલીસ સ્ટેશને પહોંચી ગયો. પોલીસે પ્રોહિબિશન અને મારામારી અંગે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી. દાહોદ પોલીસે ડ્રોનની મદદથી 2 ચોરને ફરી એક વખત પકડી પાડ્યા. ટેકનોલોજીએ પોલીસને બનાવી લીધી છે હાઈટેક અને સ્માર્ટ. દાહોદની પોલીસ આ ટેકનોલોજીમાંથી મોટા ગુના સરળતાથી ઉકલી રહી છે. છત્તીસગઢથી ડમ્પરની ચોરી કરી 2 રીઢા ગુનેગાર દાહોદ આવી ગયા. પોલીસે હોટલ નજીક એક કારમાં શંકાસ્પદ ઇસમની ગતિવિધિ જોઈ અને પીછો કરવાનું શરૂ કર્યું. પોલીસને જોઈ ચોર એક ખેતરમાં છુપાઈ ગયા. ઊંચા ઘાસમાં છુપાઈ જવાને કારણે પોલીસ પણ ચિંતામાં હતી. તે સમયે ડ્રોન કેમેરાની મદદથી દાહોદ પોલીસે 2 ચોર દબોચી લીધા. ખેતરોમાં ભાગતા ચોર ડ્રોનની મદદથી કાયદાના હાથમાં આવી ગયા. હરિયાણાના 2 ઇસમો સહિત ડમ્પર પોલીસે કબજે કર્યું. પ્રશંસનીય કામગીરી બદલ રાજ્યના પોલીસ વડાએ ટ્વીટ કરી દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા. વધુ એક વખત દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ગુનો ઉકેલ્યો છે. માવા ખાવાની આદત ક્યાંક ભારે પડી શકે છે. રાજકોટમાં બીઆરટીએસના ડ્રાઈવરે ચાલુ બસે માવો ઘસી નાખ્યો. જુઓ મહાશયને, માવો ખાવાની એટલી તલબ હતી કે તેણે પ્રવાસીઓની જીવની પણ પરવા કરી નહીં. જી હા, આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો છે રાજકોટનો. બીઆરટીએસ બસ ચાલકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં બસનો ડ્રાઈવર બિંદાસ માવો ઘસતો નજરે પડે છે. પ્રવાસીઓના જીવને જોખમમાં મૂકતો ડ્રાઈવર ચાલુ બસમાં માવો ઘસતો સ્પષ્ટપણે દેખાય છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પરનો વિડીયો છે. સ્ટીયરિંગ પર માવો ઘસવાનું પાટિયું મૂકી કોઈ રોકટોક વગર માવો ઘસ્યો. બસ ચાલતી હતી. ડ્રાઈવર માવો ઘસવામાં મશગુલ હતો. તેણે જરા પણ વિચાર ન કર્યો કે અકસ્માત સર્જાશે તો આટલા પ્રવાસીઓનું શું થશે. વિડીયો વાયરલ થતાની સાથે જ તંત્રે ડ્રાઈવરને પણ સસ્પેન્ડ કરી દીધો છે. નવસારીમાં ભર ઉનાળે ભૂવો પડ્યો. રસ્તામાં ટ્રક ફસાતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા. નવસારીમાં તંત્રની પોલ ઉગાડતો ભૂવો પડ્યો. વગર વરસાદે રસ્તાઓ પર વાહનો બેસી જતા લોકોને પણ આશ્ચર્ય સર્જાયું. વાત શહેરના જૂના થાણા વિસ્તારની છે, જ્યાં એક કપચી ભરેલી ટ્રક અચાનક રસ્તામાં બેસી ગઈ. ટ્રકનું અડધું ટાયર એક મસમોટા ખાડામાં ફસાઈ ગયું. જૂના થાણાની ગ્રીડ તરફ જતા માર્ગ ઉપર ભૂવો પડતા ટ્રક ભૂવામાં ફસાઈ. હાલ જૂના થાણા વિસ્તારમાં રસ્તો નવો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એ ભૂવા પહેલા પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થયા છે. ઘટનાની જાણ પાલિકાની ટીમને થતા સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ભૂવામાંથી ટ્રકને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરાયા હતા. ભાજપના જ ધારાસભ્યએ આરટીઆઈ અંતર્ગત મોટો ધડાકો કર્યો છે. સુરતમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ મોટો ઘટસ્ફોટ કર્યો. આરટીઆઈ ખંડણી વસૂલવાનું હથિયાર હોવાનો ધારાસભ્ય અરવિંદ રાણાએ દાવો કર્યો. મનપાની સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ ચોંકાવનારા આંકડા જાહેર કર્યા. આરટીઆઈ માગી ખંડણી વસૂલતા 18 લોકોના નામો જાહેર કર્યા. સેન્ટ્રલ ઝોનમાં 18 લોકોએ 10,590 ખાનગી મિલકતોની માહિતી